આ દ્રશ્યો છે સુરતના ઉમરા ગામમાં આવેલા રામનાથ ઘેલા સ્મશાનના, જ્યાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની ચિતાને અગ્નિદાહ આપવામાં આવે છે। ત્યાં લોકો અલગ અલગ વાનગીઓને વિવિધ પીણાઓ મૂકી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ તમે પણ રીતસરના અચંભામાં મુકાઈ ગયા હશો। તમને સવાલ થતો હશે કે આ લોકો સ્મશાનમાં શું કરી રહ્યા છે? કોઈ અલગ અલગ વાનગીઓ મૂકી રહ્યું છે, તો કોઈ દાળ ભાત શાક રોટલી મૂકી રહ્યું છે, કોઈ દારૂના ગ્લાસ મૂકી રહ્યું છે। રામનાથ ઘેલા સ્મશાન ઘાટમાં મોટી સંખ્યામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનો અહીં ખાવાની અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી રહ્યા છે। કોઈ ભજીયા જેવી વસ્તુનો ભોગ ચડાવી રહ્યા છે, તો કોઈ પાકું ભાણું મૂકી ભોગ ચડાવી રહ્યા છે। કેટલાક પરિવારજનોએ તો ફાફડા જલેબી જે ઈચ્છા થાય તે મૂકી રહ્યા છે। ભોગ ચડાવ્યા બાદ આ પરિવારજનો ત્યાં થોડીક વાર સ્મશાન ઘાટમાં બેસે છે અને મૃત્યુ પામેલ વ્યક્તિની આત્માને શાંતિ મળે તેની પ્રાર્થના કરે છે અને તેમની યાદમાં કેટલાક પરિવારજનો રડવા લાગે છે। તેઓ પોતાના સ્વજનોને યાદ કરી ભાવુક થઈ જાય છે, જે બાદ તેઓ ચિતા આગળ ધૂપ અને અગરબત્તી કરે છે અને છેલ્લે તેઓને કોઈ પીણું પસંદ હોય તો તેને પણ ભોજનની સાથે આપવામાં આવે છે। મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે તેમના સ્વજન પોષી એકાદશીએ સ્વજનની ચિતાની અંતિમ ક્રિયા કરી આ જગ્યા પર આવી પૂજાપાઠ કરે છે અને મૃતકની પસંદગીવાળી વસ્તુ પણ અર્પણ કરે છે। લોકોની માન્યતા છે કે પોષી એકાદશીના દિવસે મૃત્યુ પામનાર પરિવારજનોની પસંદગીનું વસ્તુ અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે। રામનાથ ઘેલા સ્મશાન ભૂમિના ટ્રસ્ટનું કહેવું છે કે અહીં વર્ષોથી આ પરંપરા અકબંધ છે। રામનાથ ઘેલા મંદિર ખૂબ અનોખું છે। આ પરંપરાએ ગુજરાતભરના તમામ શિવ ભક્તોનું ધ્યાન આકર્ષિત કર્યું છે। અગ્નિ સંસ્કાર જ્યાં કરેલી અમે સ્મશાને, ત્યાં અમે લોકો દર વર્ષે અહીંયા અમે આવીને પાઠ પૂજા કરીએ છીએ ને એમને ભાવતી વસ્તુ અમે ચડાવી જઈએ છીએ। ગાંઠિયા છે, પાપડી, દારૂ ચડાવવામાં આવે છે, નોનવેજ ચડાવવામાં આવે છે। જે પણ કંઈ ઘરમાં જે ચાલતી વસ્તુ હોય તે યથાશક્તિ પ્રમાણે ચડાવવામાં આવે છે। કંઈ નહીં, આ વિધિ પ્રમાણે ચાલતું આવ્યું છે વર્ષોથી, તે પ્રમાણે પૂજા કરીએ છીએ। આ જાત્રા વર્ષો જ પુરાણી છે એટલે ચાલતી છે, તે પ્રમાણે અમે જાત્રા કરીએ છીએ। અહીંયા જે અગ્નિદાહ આપેલો હોય પિતૃનો છે નો માનો, તેની પૂજા કરીએ છીએ આવીને ને એમના આત્માને શાંતિ આપે એ માટે જરા પૂજા કરીએ છીએ। તમાકુ પપ્પા ખાતા હતા, એમને હેબિટ હતી, એટલા માટે એમને તમાકુ ચડાવ્યું। આજના દિવસમાં રામનાથ ઘેલાની મેળો ભરાય છે અહીં, અને ગામે ગામથી એમના જે મૃતક સ્વજનો છે એની વિધિ કરવા માટે આવે છે। અહીં તર્પણ વિધિ કરે છે, સ્મશાનની ચિતા ઉપર પૂજા કરે છે, એને મૃતકને જે ભાવતું ભોજન હોય પીણું હોય એ બધું અહીં ધરાવે છે। એક લોકવાયકા છે એટલે આમ ધર્મને હિસાબે અમે સ્મશાન ભૂમિ તરફથી કોઈ રોક લગાવી શકતા નથી, કારણ કે લોકોની લાગણી વર્ષોથી છે અને વર્ષોથી આ પૂજા વિધિ કરતા આવેલા છે, એટલે અમે એને પૂજા કરવા દઈએ છીએ। મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે તેમના સ્વજન પોષી એકાદશીએ સ્વજનની ચિતાની અંતિમ ક્રિયા કરી આ જગ્યા પર આવી પૂજાપાઠ કરે છે અને મૃતકની પસંદગીવાળી વસ્તુ પણ અર્પણ કરે છે। લોકોની માન્યતા છે કે પોષી એકાદશીના દિવસે મૃત્યુ પામનાર પરિવારજનોની પસંદગીનું વસ્તુ અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે।